જય હિન્દ, જય ભારત. હું ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, વડોદરા શહેર. જે રીતે આપણા દેશમાં, આપણી સંસ્કારી નગરીમાં વડોદરા ખાતે ક્રિકેટ એક રમત નથી. ક્રિકેટ તો એક દરેક ભારતવાસીઓના નસે નસમાં વસેલો એક ઉત્સાહ છે. જ્યારે આપણી સંસ્કારી નગરીમાં આજે ક્રિકેટનું ઇન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે અને સંસ્કારી નગરીમાં જ્યારે આ રીતના કાળાબજારી થવાના જે કિસ્સાઓ બહાર આવે છે ત્યારે અમારી પાર્ટી સાથે પબ્લિક માટે બહાર આવવું જ પડે અને એના જ માટે આજે અમે લોકો અહીંયા આવેદન આપ્યું છે. અને સાથે જે જ કલાકોની ગણતરીમાં જ્યારે ટિકિટની વેબસાઇટ્સ બ્લોક થઈ જતી હોય છે અને એની જે કાળાબજારી થઈ રહી છે, એક સાથે આટલી બધી જે રીતની ટિકિટ્સ બુક થઈ ગઈ છે અને એના પછી એની જે ટિકિટ્સની ભાવ જે છે 3 ગણા 4 ગણા માર્કેટમાં વેચાઈ રહ્યા છે, તો એ ટોટલી સંસ્કારી નગરીના લોકોને આ નથી સોંપાઈ દેતું. એટલા માટે અમે આજે પબ્લિકનો અવાજ બનીને આજે અહીંયા આવ્યા છે. સાથે સાથે જ્યારે તમે ઇન્ટરનેશનલ ક્રિકેટની અરેન્જમેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય તો તમારે આપણી આ સંસ્કારી નગરી છે એની જે ઓળખ જે બની ગઈ છે હાલમાં વડોદરામાંથી, તો એ આપણે શું ઇન્ટરનેશનલ ખેલાડીઓને કે ઇન્ટરનેશનલથી આવનારા લોકોને બતાવીશું? ત્યાંના રોડ રસ્તા જુઓ તમે જ્યારે આટલી મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય તો તમને ખબર નથી પડતી કે અમારે બેઝિક નીડ્સ ત્યાં પૂરી કરવાની હોય છે. ત્યાંથી હાઈ ટેન્શનનો રોડ જઈ રહ્યો, હાઈ ટેન્શન પાસ થઈ રહી છે. ત્યાં કોઈ કિસ્સો બનશે તો એની પછી આપણે કિસ્સો બન્યા પછીની આપણે એની એક્શન લઈશું. તો પહેલાં તમે જ્યારે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છો કોઈ ઇવેન્ટ, તો એ તમારો રોલ નથી કે તમે બધી જ વસ્તુઓને પહેલેથી પ્લાન કરીને કરો. હું આજે એક સોશિયલ વર્કર છું, હું આજે એક મહિલા પ્રમુખ તરીકે હું વડોદરાની જનતાનો અવાજ ઉઠાવી રહી છું અને એ જ અવાજ લઈને હું આજે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અમે લોકો અમારી ટીમ સાથે આવ્યા છે અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. જય હિન્દ, જય ભારત.